મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કામકાજની અંદર પરિસ્થિતિઓ સુધરતી જણાશે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર તમને સારી સારી તકો પ્રાપ્ત થતી જણાય ને આજના દિવસની અંદર કોઈ પણ જાતના વ્યસનોથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી રહેશે. સંતાન બાબતે આજે સામાન્ય ચિંતાઓનું પ્રમાણ પણ રહી શકે એમ છે. આજના દિવસની અંદર તમારે સારો લાભ મેળવવો છે, ઉત્તમ પ્રકારનો તમારે ફાયદો પ્રાપ્ત કરવો છે તો ભગવાન શિવની આરાધના કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે મકાન અને વાહનને લગતા સુખ સાધનોની અંદર વધારો પ્રાપ્ત થતો જણાશે. બચત કરી અને નાણાકીય વ્યયને આજે તમે રોકી શકશો અને કુટુંબની અંદર સામાન્ય સ્વાર્થની ભાવના ઉત્પન્ન થતી જણાશે. આજના દિવસમાં કોર્ટ કચેરીની અંદર કામકાજમાં સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવાનો છે? બને ત્યાં સુધી ભગવાન ગણેશની આરાધના કરજો, ભગવાન ગણપતિની પૂજા કરજો, અવશ્ય આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. મિત્રો, વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે શારીરિક અને માનસિક થાકનો આજે તમને અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર આર્થિક પરિસ્થિતિ આજે સમતોલ રહેતી જણાય ને નેગેટિવ થિંકિંગ, નકારાત્મક વિચારોથી તમારે તમારા મનને દૂર રાખવું બહુ જ જરૂરી રહેશે. આજે ખાનપાનની અંદર તમે પરેજી રાખજો, અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ રીમ મહાલક્ષ્મીયાય નમઃ મંત્રનો જપ કરો, પોઝિટિવ લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે અસંતોષની લાગણી આજે તમને રહ્યા કરશે. આજના દિવસની અંદર આર્થિક પાસું તમારું મજબૂત બની શકે અને સ્નેહીજનો, સ્વજનોની મિલન મુલાકાતથી અવશ્ય આપને પ્રસન્નતા આપી શકે અને સુંદર મજાનો લાભ મળતો જણાય. ગ્રહસ્થ જીવનની અંદર આજે તમને સાનુકૂળતા રહેતી જણાશે. કયો ઉપાય કરવાનો? કર્ક રાશિવાળા જાતકોએ ભગવાન શિવ ઉપર મધુનો અભિષેક અવશ્ય કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર સારા અને સાચા કામની અંદર તમારો ધનનો વ્યય વધતો જણાશે. ભાગીદારી વર્ગ સાથે થોડા ઘણા મતભેદ રહી શકે એમ છે, માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ને વિદેશથી કોઈ પણ પ્રકારનો મોટો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. તમારા ક્રોધ ઉપર, મનની ચંચલિતતા ઉપર સંયમ રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. કયો ઉપાય કરવાનો છે? આજના દિવસમાં ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે આવક અને જાવક આ બંનેનું પ્રમાણ જળવાઈ રહેતું જણાશે. આજના દિવસમાં દાંપત્ય જીવનમાં શાંતિનો અનુભવ થતો જણાય ને તમારા પ્રભાવથી, તમારા વર્ચસ્વની અંદર તમે વધારો કરી શકશો, પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો. આજના દિવસમાં તણાવ, ટેન્શન, ચિંતા એનાથી દૂર રહેવું બહુ જરૂરી છે. કયો ઉપાય કરવાનો? કન્યા રાશિવાળા જાતકોએ આજે બની શકે તો તમારા કુલદેવીની ઉપાસના કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. હરીફાઈવાળા કામકાજની અંદર આજે તમને વિજયની પ્રાપ્તિ થતી જણાશે. કરેલી મહેનત અવશ્ય તમને સારું પરિણામ આપશે. વ્યર્થની ભાગાદોડીથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. ને આજે સસરા પક્ષ તરફથી સારો લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. તુલા રાશિવાળા જાતકોએ ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીય નમઃ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન આજે તમારું સુખમય, આનંદમય, હર્ષમય બનતું જણાશે. આજના દિવસની અંદર સંતાનને લગતા પ્રશ્નોનો તમે હળવાશથી અનુભવ કરી શકો અને કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ પણ તમે જોઈ શકો. આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવ શ્રી સુક્તમનો આજે પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કુંભ રાશિની વાત કરીએ. ધન રાશિ કે જેના અક્ષર છે ભદ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. રોજગારીની આજના દિવસમાં
જીવનમાં તમને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાશે. આજે ખાસ કરી કામકાજની અંદર આનંદની અનુભૂતિ થતી જણાય. ધાર્મિક કામકાજની અંદર તમારું મન લાગશે અને મોસાળ પક્ષ તરફથી આજે તમને શુભ સમાચાર મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર ધન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરની પૂજા કરવાથી વિશેષ માત્રામાં સફળતા મળી શકે એમ છે. અને વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક યોજનાઓને અવશ્ય તમે સફળ બનાવી શકશો. મોટા ભાઈનો સુંદર મજાનો તમને સહયોગ મળી શકે. કારણ વગરના વાદ વિવાદથી દૂર રહેવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર આર્થિક લાભ તમને સામાન્ય માત્રામાં પ્રાપ્ત થતો જણાય. આજે કયો ઉપાય કરવાનો છે? આજે કનકધારા સ્તોત્રનો પાઠ કરજો, અવશ્ય આપને સારી એવી સફળતા મળી શકશે. દર્શક મિત્રો, વાત કરવી છે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે માનસિક સાધારણ પરેશાની તકલીફ રહેતી જણાશે. આજના દિવસની અંદર કામકાજની અંદર નિષ્ફળતા મળવાના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર ક્યાંક ને ક્યાંક સફળતાની અંદર અવરોધ આવી શકે, તકલીફ સર્જાઈ શકે. આર્થિક બાબતે આજે સામાન્ય પરેશાનીનો ભોગ પણ તમારે બનવું પડી શકે એમ છે. કયો ઉપાય કરવાનો? કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સુંદર મજાનો લાભ મળી શકે માટે હનુમાનજી મહારાજની આરાધના અવશ્ય કરવી. પોઝિટિવ રિઝલ્ટ મળે. હનુમાન બાહુકનો પાઠ કરજો, સારું રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે વ્યક્તિગત ઓળખાણ તમને સારો એવો લાભ કરાવશે. આજે ખાસ કરીને નાના મોટા રોકાણની અંદર તમને સુંદર મજાનો લાભ મળી શકે ને સારો સમય છે. આજે ખાસ કરીને તમારા સ્વાસ્થ્ય બાબતે સાનુકૂળતા રાખવી બહુ જ જરૂરી છે. અને નોકરીની અંદર, વ્યવસાયની અંદર ઉન્નતિના, પ્રગતિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો? આજે બની શકે ત્યાં સુધી તમારે શ્રી સુક્તમના 21 પાઠ કરી અથવા 5 પાઠ કરી દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.